હેલો ગાઈસ, શું તમે મારી ચેનલ પર નવા આવ્યા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ટ્રુકોલરમાં તમારે પણ કંઈક અલગ જ નામ બતાવે છે। ચાલો એ નામની જગ્યાએ હવે તમારું નામ લગાવીએ। ટ્રુકોલરમાં નામ ચેન્જ કરવું સાવ આસાન છે। એના માટે તમે અમારે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, વધારે સમય બગાડવો નથી। ટ્રુકોલરમાં નામ કઈ રીતે બદલી શકાય એના વિશે વાત કરીશું હવે આપણે। તો ચાલો ત્યારે આપણે વિડીયોને ચાલુ કરીએ। અહીંયાથી તમારે કંઈ જ કરવાનું નથી, સીધા જતું રહેવાનું છે ટ્રુકોલરમાં। અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રુકોલર ઓપન થાય એટલે આ પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયા આ પ્રકારનું આઇકન દેખાય એટલે તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા સીધા સેટિંગ પર ક્લિક કરવાનું રહેશે। સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે। એને જ યુઆર પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમને આવા પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયા તમારે સીધા એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમને જોવા મળે છે ફર્સ્ટ નામ અને લાસ્ટ નેમ, એને ચેન્જ કરી લેવાનું રહેશે। અહીંયા એસકે ની જગ્યાએ તમારે જે નામ રાખવા માંગતા હોય એ નામ રાખી શકો છો તમે। તો મારે અહીંયા એસકે જ રાખવાનું છે એટલે અહીંયા હું એસકે કરી દઉં છું। અહીંયા લાસ્ટ નેમમાં પણ ઝાલા લખેલું છે, ત્યાં પણ તમે ચેન્જ કરી અને તમે જે નામ રાખવા માંગતા હોય એ નામ રાખી શકો છો। અહીંયા મારે ફક્ત ઝાલા જ રાખવાનું છે એટલે ઝાલા રાખું છું। અહીંયા આટલું કરી અને સેવ કરવાનું રહેશે। સેવ કરશો એટલે તમારું નામ થોડી વારમાં ચેન્જ થઈ જશે। અહીંયા ફોટાવાળા આઇકન પર ક્લિક કરી અને તમે જે ફોટો રાખવા માંગો છો એ ફોટો પણ સેટ કરી શકો છો અહીંયાથી। અહીંયા તમારે ગેલેરી ઉપર ક્લિક કરી અને તમારો ફોટો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયાથી। અહીંયા ગેલેરી વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે ફોટો ચેન્જ કરી શકો છો અહીંયાથી। મારે અહીંયાથી ફોટો ચેન્જ કરવાનો થતો નથી એટલે હું ફોટો ચેન્જ કરતો નથી। ટ્રુકોલરમાં આ રીતે તમે નામ અને ફોટો ચેન્જ કરી શકો છો। થોડી વાર પછી તમારો ફોટો અને નામ ચેન્જ થઈ જશે, એના માટે થોડી રાહ જોવાની રહેશે। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી મળીશું એક નવા જ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત। હા, મારું 500 પાટણ